હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એમાં 4 પ્રક્રિયાઓ ભણ્યા હતા. ટાઇટલ કંઈક આ પ્રકારે હતું: ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. લાસ્ટ ટાઈમ આપણે ચાર્ટ નહોતો દોર્યો મિત્રો, તો આજે આપણે ચાર્ટ દોરી દઈશું કે પ્રક્રિયાઓ કઈ કઈ છે. તો એ વખતે સમજાયું હતું એ મુજબ ફિનોલમાં બે ભાગ પાડી દઈશું. એક હતું OH સમૂહને કારણે થતી પ્રક્રિયાઓ, અને બીજું છે આ બેન્ઝીન વલયમાં થતી પ્રક્રિયાઓ, એટલે શું કહીશું? એરોમેટિક રિંગમાં અથવા વલયમાં થતી પ્રક્રિયાઓ. જો મિત્રો NCERT માં ભાગ પાડીને આવું આપેલું નથી, બધું ભેગું છે, પણ તમને સરળતા રહે એ માટે હું ભાગ પાડીને સમજાવું છું. ચલો યાદ કરો કાલનું લેક્ચર. ક્ષારનું બનવું, બીજું હતું એરાઇલ ઈથરનું બનવું, ત્રીજી હતી બેન્ઝીનનું બનવું, અને ચોથી હતી ફિનાઇલ એસ્ટરનું બનવું. ક્લિયર? ચલો હવે વાત કરીએ શામાં? એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ. તો આ પ્રક્રિયાઓને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ કહી શકાય. ચલો આમાં પહેલી લઈશું આપણે ફિનોલનું શું આવશે? નાઇટ્રેશન. બીજી પ્રક્રિયા જોઈશું આપણે ફિનોલનું હેલોજિનેશન, અને એમાં પણ આપણે પ્રોપર જોઈશું બ્રોમિનેશન. નંબર 3 ફિનોલનું શું જોઈશું? ઓક્સિડેશન. નંબર 4 નામ છે કોલ્વે સ્મિટ પ્રક્રિયા. આ પણ નામ છે રાયમર-ટીમાન અથવા રિમર-ટીમાન પ્રક્રિયા. અને છઠ્ઠી છે તમારે ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. આટલી પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો ટોટલ શામાં આવશે? એરોમેટિક રિંગમાં થતી. જુઓ, તમે વચ્ચેથી લેક્ચર સ્ટાર્ટ કરશો અથવા હું જ્યાં જે જગ્યાએ ભણાવું છું એ બધા વિદ્યાર્થી મિત્રોને સમાન સિલેબસ ચાલુ સ્કૂલ મતલબ લોકડાઉન પહેલા પૂરો થયેલો નહોતો. તો પ્લીઝ લેક્ચરને સિક્વન્સમાં જુઓ, નોટ બનાવો, અને સમગ્ર ચેપ્ટર પૂરું થશે પછી આપણે ટેસ્ટનું આયોજન કરીશું. બી પ્રિપેર પ્લીઝ. તો આજના લેક્ચરમાં હવે આપણે વાત કરવાના છીએ 1, 2, 3 અને 4 પ્રક્રિયાઓની. ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયાએ ફિનાઇલ એસ્ટર બન્યા પછી એક સ્ટેપ એની અંદર વધારાનું ઉમેરશું, એટલે કઈ પ્રક્રિયા થઈ જવાની છે? ફ્રાઇસ પુનર્વિન્યાસ. તો પાછું ફરીથી આવું પણ પૂછી શકે, ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે, કઈ નથી? OH સમૂહની કઈ છે, કઈ નથી? આવો જોઈએ. સૌપ્રથમ ફિનોલનું નાઇટ્રેશન. પરિવર્તનો માટે પણ કન્વર્ઝેશન, એના માટે પણ આ પ્રક્રિયાઓ બધી અગત્યની છે. ફિનોલનું નાઇટ્રેશન. ધોરણ 11 માં બેન્ઝીનનું નાઇટ્રેશન ભણી ગયા હતા વિદ્યાર્થી મિત્રો આપણે. તો બેન્ઝીનના નાઇટ્રેશનની અંદર આપણને ખ્યાલ હોવો જોઈએ કે નાઇટ્રેશનના પ્રક્રિયકો કયા કયા છે. તો કે સર સાંદ્ર HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને સાંદ્ર H2SO4 આ બંને પ્રક્રિયકો કેવા છે? નાઇટ્રેશનના છે. તો સૌપ્રથમ ચાલુ કરીએ આપણે ફિનોલનું નાઇટ્રેશન. તો પહેલો પ્રક્રિયક કયો લેવાનો છે આપણે? આ તૈયાર થઈ ગયો આપણો ફિનોલ. એનું મંદ HNO3 અને મંદ H2SO4 વડે નાઇટ્રેશન કરવું, પાણીનું અણુ દૂર થશે. તો મને શું પ્રાપ્ત થાય છે? તો શું પ્રાપ્ત થશે? ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. આવું કેમ થયું? તો કે સર OH સમૂહ જે છે એ કેવો નિર્દેશક સમૂહ છે?
ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. તો આને કહીશું આપણે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ. મિત્રો ફિનોલના ભૌતિક ગુણધર્મોમાં મેં ચર્ચા કરી હતી કે આની અંદર ઇન્ટ્રામોલેક્યુલર એટલે કે આંતઃ આણ્વીય H બંધ જોવા મળે છે, જ્યારે આની અંદર વાત કરીશું ઇન્ટરમોલેક્યુલર એટલે કે આંતર આણ્વીય H બંધ જોવા મળે છે. એટલે કે એવું કહી શકાય કે આની કમ્પેરિઝનમાં આના બે અણુઓ વચ્ચેનું આકર્ષણ વધારે હશે, એટલે સરળતાથી બાષ્પશીલ બનતો અણુ કયો થશે? સરળતાથી બાષ્પમાં ફેરવાશે. કોણ? ઓર્થો નાઇટ્રોફિનોલ. તો આ મુદ્દો આપણે આવરી લીધો છે, એનસીઈઆરટી પુસ્તકમાં આપેલો છે. ચલો હવે આગળ વાત કરીએ. આ બે જે નિપજો છે એમનું આપણે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 વડે નાઇટ્રેશન કરીશું. તો શું થશે? જે બે વિસ્થાપન અલગ અલગ જોવા મળ્યા હતા મિત્રો, એ એકમાં આવી જશે. 1 અને 2. તો આને શું કહી શકાય? ઓર્થો પેરા ડાયનાઇટ્રોફિનોલ. મિત્રો આયુર્વેદિક નામ લખવા બહુ જ આવશ્યક છે. બીજું નામ થાય 2,4 ડાયનાઇટ્રોફિનોલ. ક્લિયર છે? ચલો હજુ એક તબક્કો આગળ લઈશું. હજુ આને સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 વડે આગળ નાઇટ્રેશન કરીશું. તો અહીંયા પાછો H2O છૂટો પડશે, અહીંયા પણ H2O છૂટો પડશે. તો મને પ્રોડક્ટ કઈ પ્રાપ્ત થવાની છે? સામે જ લખીશું. બને ત્યાં સુધી તમામ બેન્ઝીન રિંગની સાઇઝ સમાન હોય તો સારું. NO2 NO2 અને NO2. ક્લિયર? તો 3 વિસ્થાપન થયા હતા. આને શું કહીશું? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ક્લિયર? ચલો હવે લખાણ લખવાનું હોય તો આ પ્રથમ નાઇટ્રેશન કહેવાય, એટલે ફર્સ્ટ નાઇટ્રેશન, આ સેકન્ડ નાઇટ્રેશન અને આ થર્ડ નાઇટ્રેશન. જો આ બધી પ્રોસિજર ફોલો ના કરવી હોય ને ડાયરેક્ટ તમારે આ બનાવવું હોય તો આપણી જોડે એ પણ વ્યવસ્થા છે. શું છે? તો કે ફ્યુમિંગ HNO3 લેવાનો. ફ્યુમિંગ એટલે ધુમાયમાન, અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ લેવાનો, અને 384 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરીએ તો સીધું આપણને શું પ્રાપ્ત થાય? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પ્રાપ્ત થાય છે. ક્લિયર છો? હવે આમાંથી એક સવાલ વારંવાર પરીક્ષાઓમાં પૂછાયેલો છે કે આનું બીજું નામ શું છે? તો કે મિત્રો પિક્રિક એસિડ નામ છે આ સંયોજનનું, અને જેનો રંગ કેવો છે? પીળો છે. તો એકમાત્ર સંયોજન, ધ્યાનથી, એકમાત્ર સંયોજન કે જેમાં COOH એટલે કે કાર્બોક્સિલિક સમૂહ હાજર નથી, તેમ છતાં તેનું નામ એસિડ શબ્દ વડે થાય છે. ખબર પડી? જો આમાં ક્યાંય COOH નથી, તેમ છતાં આનું નામ આપણે શું કર્યું? પિક્રિક એસિડ. આઈ હોપ તમને બહુ જ સરળતાથી મસ્ત રીતે સમજાયું હશે. ચલો નાઇટ્રેશન પૂરું થયું. હવે બીજી પ્રક્રિયા આપણે લઈશું કઈ? ફિનોલનું હેલોજિનેશન. અને એમાં પણ મેં વાત કરી હતી. શું લઈશું? ફિનોલનું બ્રોમિનેશન. ઓકે, તો તમને ખ્યાલ હોય તો બેન્ઝીનનું બ્રોમિનેશન જ્યારે આપણે કરતા હતા ત્યારે FeBr3 લुईस એસિડ જેમાંથી બનતો તો Br+ આયન, એનો ઉપયોગ કરતા હતા, અને એ ધ્રુવીભવન માટે જવાબદાર હતો. પરંતુ અહીંયા ફિનોલના બ્રોમિનેશનમાં
લुईस એસિડની જરૂર પડતી નથી અથવા જરૂરિયાત રહેતી નથી, જે કેવું હોય કહી શકો. એટલે આપણે ફિનોલનું બ્રોમિનેશન કોના માધ્યમથી કરશું? બ્રોમિન જળ વડે. જોઈએ મારી જોડે છે આ ફિનોલ 3Br2, અહીંયા જળ રાખવાનું છે એટલે બ્રોમિન જળ કરશું. 3 મોલ લીધા છે મેં, ધ્યાનથી. ચલો શું થશે? ફિનોલ એમને એમ રહેશે, Br 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 2 4 6 ટ્રાઇબ્રોમો ફિનોલના શું પ્રાપ્ત થવાના મિત્રો? સફેદ અવક્ષેપ. કાલે એક આપણે આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા પણ જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં. એમાં પણ એક મોલ પ્રમાણ તત્વયોગમિતિનો દાખલો હતો. તો આ બ્રોમિનના કેટલા અણુઓ છે? 6 છે, 6 પરમાણુ. એકનું મોલેક્યુલર વેઇટ મિત્રો થાય છે કેટલું? 80. તો 6 48 એટલે 480 ગ્રામ કોની જરૂર પડે છે મારે? બ્રોમિનની. કોના માટે? 1 મોલ ફિનોલનું બ્રોમિનેશન કરવા માટે. ફિનોલનું સૂત્ર થશે C6H5OH, એટલે 12 6 72 ને 5 77 ને 78 ને 16, એટલે કે આનું મોલેક્યુલર વેઇટ થશે 94. તો તમને આવો સવાલ પૂછી શકે મિત્રો કે ભાઈ 200 ને આના અડધા કરી દઈએ. ધારો કે મારી જોડે કેટલા છે? 240 ગ્રામ ફિનોલ છે, તો એના 240 ગ્રામ બ્રોમિન છે, તો એના વડે હું કેટલા ગ્રામ ફિનોલનું બ્રોમિનેશન કરી શકું? તો આપણે પદ મૂકવાનું છે કે 480 ગ્રામે 94 ગ્રામનું થાય તો 240. એ કેટલું સિમ્પલ છે. અથવા મોલ પ્રમાણમાં પૂછે તો પણ આવશે. તમને જુદી જુદી રેફરન્સોમાં એક્ઝામ્પલ જોવા મળશે. કોઈ એમ કહે છે કે સર મારે આવું 3 વિસ્થાપિત નિપજ નથી મેળવવી, તો શું મારે 1 વિસ્થાપિત નિપજ મેળવવી છે? તો એના માટે પણ આપણી જોડે ઓપ્શન છે. તો લખીએ મોનો વિસ્થાપિત નિપજ મેળવવા માટે શું કરીશું? તો ખાસ યાદ રાખજો, ફિનોલ હવે જે બ્રોમિન લેવાના છીએ ને આપણે, એ કાર્બન ડાયસલ્ફાઇડ અથવા તો ક્લોરોફોર્મમાં ઓગાળેલો લેવાનો છે. આપણે કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મમાં ઓગાળેલો બ્રોમિન લેવાનો છે. 273 કેલ્વિન તાપમાન રાખવાનું છે. તો આમાં તમને આ પ્રકારની 2 નિપજો પ્રાપ્ત થશે. એક ઓર્થોબ્રોમોફિનોલ અને બીજો છે પેરાબ્રોમોફિનોલ. એમાં મુખ્ય નિપજ તરીકે આ રહેશે અને અલ્પ પ્રમાણમાં મળતી એટલે ગૌણ નિપજ તરીકે આ રહેશે. આને શું કહીશું? ઓર્થોબ્રોમોફિનોલ અથવા 2-બ્રોમોફિનોલ, અને આને 4-બ્રોમોફિનોલ અથવા પેરાબ્રોમોફિનોલ. તો OMR ની અંદર પૂછાય કે સામે 4-બ્રોમોફિનોલ બનાવવા માટે અહીંયા શું લઈશું? તો ખાસ ધ્યાન રાખજો, બ્રોમિન લેવાનું છે, પણ શામાં ઓગાળેલો? કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મમાં. તો આપણું પૂરું થયું શું? ફિનોલનું હેલોજિનેશન અને એમાં બ્રોમિનેશન. હવે વાત કરીએ ફિનોલનું ઓક્સિડેશન અને ફ્રાઇસ પુનર્વિન્યાસ તરફ જઈ રહ્યા છીએ. નોટ બનાવતા રહેજો મિત્રો, બહુ જ ઉપયોગી સાબિત થશે પરીક્ષાના સમયે. ચલો આપણે શું ગણવાના છીએ હવે? ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. બહુ સરસ અને મોટી પ્રક્રિયા છે, ધ્યાનથી. ચલો ટાઇટલ મારીશું ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. જો પુનર્વિન્યાસ એટલે ફરીથી ગોઠવણી, એવું તો ખબર પડી જાય, રીઅરેન્જમેન્ટ. અને ફ્રાઇસ એ સાયન્ટિસ્ટનું નામ છે. તો શરૂઆત કરીએ. શું બનાવવા માટે વપરાય છે આ? તો કે ફિનોલિક કીટોન બનાવવાની પ્રક્રિયા કઈ? તો કે ફ્રાઇસ પુનર્વિન્યાસ. શું કરવું પડે આમાં? તો કે ફિનોલનું એસિડ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ વડે એસિટાઇલેશન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? ફિનાઇલ એસ્ટર પ્રાપ્ત થાય છે.
આ ફિનાઇલ એસ્ટરની આ લખાણ છે મિત્રો, જો થિયરીમાં પૂછાય તો નિર્જર AlCl3 ઉદ્દીપકની એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી પુનઃ વિન્યાસ સંભવે છે અથવા બને છે અને ફિનોલિક કીટોન મેળવી શકાય છે, ફિનોલિક કીટોન બનાવી શકાય છે. ક્લિયર છો? તો હમણાં જ મેં વાત કરી કે કાલે જે આપણે ભણ્યા OH સમૂહને કારણે થતી પ્રક્રિયાઓ, એમાં ફિનાઇલ એસ્ટરની બનાવટ, એ પ્રક્રિયા તો અડધે સુધી એમની એમ જ રહેશે. ચલો, આપણો થઈ ગયો ફિનોલ. એકદમ શાંતિથી, કોઈ જ ઉતાવળ નથી. RCOCl જેનું નામ શું છે? એસિડ ક્લોરાઇડ. અહીંયા મારે શું લેવાનું હતું? NaOH. અહીંયા છૂટું શું પડતું હતું? NaCl અને H2O. કાલનું લેક્ચર જોયું હશે તો સરળતા રહેશે. અહીંયા શું બનશે? OCOR જેનું નામ શું થશે? ફિનાઇલ એસ્ટર. હવે થ્રાઇસ પુનર્વિન્યાસ અહીંથી આગળની પ્રક્રિયા છે. અહીંયા શું રાખવાનું છે મારે? નિર્જર AlCl3 અને શું થવાનું અહીંયા? ફરીથી ગોઠવણી. તો મિત્રો COR આ સમૂહનું નામ છે એસાઇલ સમૂહ અને એ છે ઓર્થો અને પેરા નિર્દેશક. એટલે બે બાજુ નિપજોનું મિશ્રણ આપણને આપશે. કઈ કઈ? ચલો, OH અને અહીંયા આવશે તમારે COR, એકવાર ઓર્થો પોઝિશન પર અને બીજી વાર પેરા પોઝિશન પર. એટલે શું થયું મિત્રો? અહીંયા જે C પછી H હોય એ H અહીંયા આપણે ઓક્સિજન સાથે જોડી દીધો અને COR ઓર્થો પર લાયા. સેમ હિયર અહીંયા પણ આવું થશે. આનું નામકરણ થોડુંક અઘરું છે. જોઈએ શું નામકરણ થાય. તો આ બેમાંથી મુખ્ય સમૂહ કોણ? આ અને આ. તો આપણે શું લખીશું? 1 કૌંસમાં 2 હાઇડ્રોક્સી ફિનાઇલ કૌંસ પૂરો અને પછી શું આવશે? આલ્કેન 1 ઓન. કીટોન છે તો પાછળ 1 પ્રત્યય આવવાનો ને. અહીંયા શું થશે? 1 કૌંસમાં 4 હાઇડ્રોક્સી ફિનાઇલ કૌંસ પૂરો આલ્કેન 1 ઓન. ક્લિયર? તો આ હતી આપણી એક પ્રોપર પ્રક્રિયા. હવે જોઈએ આપણે બીજી એક પ્રક્રિયા. ચલો, આપણે શું લીધું મિત્રો? ફિનોલ. અહીંયા હું રાખું છું CH3COCl જેનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. ચલો, અહીંયા શું રાખ્યું હતું આપણે? NaOH માઈનસ NaCl માઈનસ H2O. તો શું બન્યું? OCOCH3. તો આનું નામ શું હતું? ફિનાઇલ એસિટેટ અથવા IUPAC નામ બોલવું હોય તો શું થશે? ઇથેનોઇટ. ચલો, હવે અહીંયા શું રાખીશું આપણે? નિર્જર AlCl3. તો હમણાં જે રીતે બે નિપજો બની હતી એ જ રીતે બે નિપજોનું મિશ્રણ બનશે. OH COCH3 પ્લસ ઓર્થો પૂરું થયું. હવે ક્યાં આવશે? પેરા પર. OH COCH3. ચલો, હવે R ની જગ્યાએ CH3 આવી ગયો છે તો નામકરણ કંઈક આવું થાય. 1 2 હાઇડ્રોક્સી ફિનાઇલ કૌંસ પૂરો ઇથેન 1 ઓન. અહીંયા શું થશે? 1 કૌંસમાં 4 હાઇડ્રોક્સી ફિનાઇલ. અહીંયા 2 કાર્બન એટલે ઇથેન 1 ઓન. આનું બીજી રીતે પણ નામકરણ થશે. સામાન્ય નામકરણ શું થાય? ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ અને આનું નામ થશે પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. જો મિત્રો આ જગ્યાએ તમે એસિડ એનહાઇડ્રાઇડ લઈને પણ પ્રક્રિયા કરી શકો
છો અને આ જગ્યાએ તમે હજુ એક કાર્બન વધારીને પણ પ્રક્રિયા કરી શકો છો. તો આ બંને પ્રક્રિયાઓ તમારા હોમવર્કમાં હું આપું છું. તો અહીંયા આપણે પૂરી કરી રાઈસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. હવે લાસ્ટ વન આજના લેક્ચરનું ફિનોલનું ઓક્સિડેશન. બહુ જ સરસ પ્રક્રિયા છે મિત્રો, જોઈએ. ફિનોલનું સૂત્ર લખીશું. ફિનોલનું ઓક્સિડેશન કરવાના પ્રક્રિયકો બોલો તો Na2Cr2O7 H2SO4. તો મને કંઈક નિપજ આવી પ્રાપ્ત થાય છે, ધ્યાનથી. ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. જુઓ શું નામ થશે. પહેલા તો આ બેન્ઝીન રહ્યો નથી એટલે શું કહીશું, સાયક્લોહેક્ઝા 2,5 ડાઈન 1,4 ડાયોન. કેમ તો જુઓ, આ નંબર 1 2 3 4 5 અને 6. તો બીજા કાર્બન પર અને પાંચમા કાર્બન પર દ્વિબંધ છે એટલે બે વાર ઇન પ્લસ ઇન એટલે ડાઈન, અને પહેલા અને ચોથા કાર્બન પર ઓન છે તો બે વાર ઓન એટલે ડાયોન થાય ને. અને આનું બીજું એક નામ છે બેન્ઝાક્વિનોન. ધ્યાનથી, ક્લિયર. હવે આમાં એક પ્રશ્ન આવો પૂછાતો હોય છે કે આપણી જોડે છે સાયક્લોહેક્ઝેનોલ, આલ્કોહોલ છે ભૈયા, અને કેવો આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે. જુઓ OH ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયું છે, 2. અને આનું જો હું ઓક્સિડેશન આ પ્રક્રિયકો વડે કરું તો મને નિપજ કઈ પ્રાપ્ત થશે, સાયક્લોહેક્ઝેનોન. બસ. તો જુઓ અહીંયા વચ્ચે રાઉન્ડ નથી તો આવી નિપજ પ્રાપ્ત થાય છે, ને અહીંયા રાઉન્ડ છે તો આવી નિપજ પ્રાપ્ત થાય છે. મતલબ આ તમારા માટે ભૂલ ભરેલી વસ્તુ કહેવાય. તો હવે આજના લેક્ચરમાં આપણે 4 પ્રક્રિયાઓ ભણી ગયા. હવે 2 પ્રક્રિયાઓ બાકી છે, 5 અને 6, જે કઈ છે, કોલ્બે સ્મિટ અને રાઇમર ટીમાન. બંનેની મિકેનિઝમ સાથે ડિટેલમાં આપણે આવતીકાલે લેક્ચરમાં જોઈશું. ખૂબ જ મહત્વની અને વારંવાર આમાંથી પ્રશ્ન બનતો હોય છે જીનીટ લેવલે, એવી પ્રક્રિયાઓ છે. તો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પ્લીઝ નોટ બનાવો ઘરે, લેક્ચર પૂરેપૂરા જોવો, અને આપણે ટેસ્ટ પણ આની લેવાના છીએ. તો બી પ્રિપેર્ડ. થેન્ક યુ.